પટ્યો લખીશ ગોમ ગોદરે હો આતલા વાડે ઉગમસી સડ્યો છે હેઠો ઉતરતો નથી મારી વાઘરી અલા નિહળે દે વિહેદ પ્યાલડી બોલાવું ચોઈ જા નોનિયો બડીયો ચોઈ જા વિહેદ પ્યાલડી પાવળિયા વલમી વાઘરે વાડે વાડે જીભડ વેણા કોપી પટ્યો ઉપર વાડે ટંકો કરે ભાઈ કુડા વહલ લાગલો ગોહલીએ જીપાઈ વળી વળી મારું રેવા ભુવાનો એ શણગાર ચહેર ખમા તમને મારી જાડી સાધવનો જાડી પથારીઓ રેનારી પ્રભુવાળી ભરતભાઈ હીરાભાઈ મારા ચિહરના રોમ ખંભા કહી રહ્યા હે હા ભાઈ મારી નાત ગંગા ને ખંભા કહી રહી છું ભાઈ મારી ગુણ કુવાસી ને ખંભા કહી રહી છું પૈડે શાધા જલાની માતા છું શેરગઢના પરમારની ચિહર છું હું હેમરાજની માતા હું જોમેર કુવેરની ચિહર ખંભા કહી રહી હું ભાઈ ખાધું કુટશે ને વાપર્યું નેટશે ને લાલપુરના હુચોલું હા ભાઈ જો મારા ગોગાના નોમના મોરા ગઢની મુંબઈના નોમે જો મોડવા બોધ્યા છે જેમ રાજા જનકના ઘેર બોધ્યા એવા જો મોડવા બોધી અને મારી નાત તેડાઈ છે હું બનાહની માતા ખમા કહેતી છું તો ભરતભાઈ ઉચોલના ઘેર ઉચોલના આગળ મારી પંચો કુજડો ખાધું કુટશે ને વાપર્યું નેટશે ને સદાય ધજાયું ફરકતી રહે મારા ચિહરના રોમકી ગોમે ગોમલા મારા મોગા મેમન મોઢિયા વળ યાદ વળી પરગણાની માતા બાપુ વેળા લઈમાં બોલી રીસુ ભાઈ હું કેતા હરિય વેગળા મામા અભિમન રાજા રાવણ નું હેડ્યું નહીં પણ હમી હોજ દીએ લાલપુર લો ચોલ ઝોપ્યાથી આવો આવો કહી રહ્યો મામા ભાવથી આવકારો આલી રહ્યો છે વસ્તી મારી પંચુ પોણીના ટેમે પોણી ચાના ટેમે ચાયા જમવાલા ટેમે વાળું કરાય મારી લાદ જમી હા ભાઈ એની એડિયા ધરતી ઉપર પડી કીડી મકોડી એમ ખેંચી મામા ચાલુ એલા નોમની પાડ બંધા હે વેળા લઈને બોલી રહી બાપો બાપો વગાડ વગાડ હીરા જો લોખંડની ભેદ હોય તો એલા કાટ સળ લોખંડની ભેદ હોય તો કાટ સડે
હાચું. લાકડાની દિવાલ હોય તો વધઈ લાગ લાલ ઈડલી જો દિવાલ હોય તો ભરાદ્યાને લોણારો લાગે હાચું મારી હાચું પણ હું ચોલ ના ઘેર કુનની પાળ બધાઈ રી છે કોઈ દાડો વાકરી ના ખરે જય તારી રક્ષા કરશે વગાડો વગાડો જાણવાનું દેણું ખમા બોલી રહ્યું છે સ્વભાવથી મારા ચહેરના રોમ ખમા કહેતા હશે ભરત હેડીથી અમદાવાદ પણ ભાવ તમારો હતો ઘડી બે ઘડીની વેળા લઈને જો કદાચ લાલપુરના ગોદરે ઉતરી છું જો શિયાળાની પોહ મહિનાની ઢાઢ કડકડતી પડતી હોય હા અને પોચા ભાઈ અડધી રાત હોય અને પરુડિયાની ટાઢ પડતી હોય વાહ, વાહ, ઉચ્ચોલનું પાછળના છોકરા ઊંઝા હોય ને માથાથી ગોદડું ઘસી ગયું હોય ને ગોગાને મોમાઈને ખબર પડે બાપુ કે ઉહુ, મારા ઠરે છે હા તો ગોદડું ના ઉઢાડું જ બનાવની માતા બાપુ બાપુ એ ભાઈ ઉનાળાનો તાપ હોય ચૈતર વૈશાખ જેઠનો તાપ પડતો હોય મોટી ભરી દાર લઈને વાગણે નોખો અને ધોળી થઈ જાય આટલો તાપ હોય મારા હુચેલના છોકરો અળવણા પગલે ઓગળે હેડી પગમાં બળે ને ગોગાને ખબર પડે ઓહો મારા બળે છે તો સત્રીનો સોયડો ના કરું બલાહની માતાને વગાડ કે જી મળે તો બે કાળજા વાળા ભુવાન મળજે અંતરથી વાતડે આવકારો હોય એમાં ભાઈ આટલી વસ્તી બેઠી હો હા બાપા નજર ના પોકે એમ વસ્તી બેઠી છે મારા દેહમાં હાથ જોડે હમી હોયથી જેટલા બધા ગોગાના દર્શન કર્યા છે કોઈએ દીકરા માગ્યા છે હા ભાઈ કોઈએ ગાડીઓ માગી છે કોઈ ઓલી ભરતભાઈ જેઓએ જીજે ટીવી હોટલ ખોલી છે એની ઓલી બીજી શાખા માજી છે બાપો બાપો કોઈ ઓલી મિલકત માજી છે કોઈ મોટી આડે વાળી કુંવારા હશે તો પરણી જાય એવી આશા લઈને આવ્યા છે હા આવી બધી માંગણીઓ ગોગા પહેલ મેલી છે પણ હીરાભાઈ કોઈ એવું જ્ઞાન નહીં મળ્યો ગોગા બાપા તમે કેમ છો આવું કોઈ નહીં કીધું હોય જય હો પણ જો સ્વભાવથી હું હમણાંની માતા કોઈની છે રાજરાની માતા છે ઘટના પરમાનની ચિહરજો ખમા કહેતી છું બાપુ બાપુ પૂછોલું તમે મારા દેવમાં ફક્ત હાથ જોડજો અને મારા દીવાની વર રાખજો હા આ અજવાળા હે ને હવાર દાડો ઉગે એટલે ફોક્સ બંધ થઈ જાય અને મારા જે દેવના દિવ્ય અજવાળું હો અને પ્રેમાભાઈ આજ બોલીને ઘેર જવું જો ઊંધી આ ધરતી ઉપર સૂર્ય ચંદ્ર ના તેજ રે જો ઊંધી નવલખ તારા ના તેજ રે તો ઊંધી મારા દીવાના અજવાળે તેજ ના રાખું જ બનાહાની માતાને બાપુ બાપુ દરેકની અમર આશીઓ પૂરી કરનારી એ ચહેર ખમા તમને કોઈ દાડો ખજાલા ખૂટને આવે કોઈ દાડો મારી આ નાત લીએ
આબરૂ નિદાય જગત કેસે અઢારે આલમ દેવ પૂજય છે ખરો પણ મારી દેવના એક જ ટંકો હવો વાગળીએથી લખ વેગળા લાવે મારી રબારી નાતના મારા દેરાના જટિયા ભેળા બંધાઈ જશે કોઈ દાડો જુદારું પડવાનું નહીં બાપુ બાપો બાપુ બાપો ભાઈ એલા ભાઈ જગત કેસે ભરત ભાઈ કોઈ મગજથી વિચારે એની મુ માતા નથી કોઈ અંતરથી રુદિયે વિચારે એનું દેરું હાસો ઘરમાં 70-80-90 વર્ષની ડોશી બેઠી હોય બાબુલી વેળા થાય ટંકો કરે શું કરવું દબી લ્યો જબત ડોશી એમ બોલે છોકરા ઝીલી કઈ તો ચાલશે મારા દેવલા દીવા બંધને રે એ તમારી મારી દૂર સાઈ કોઈ દાડો ભૂલવાની નહીં બાપુ બાપો બાપો મારા ગોખલે પૂજે દૂર છે દેશ ને વિદેશ ભણવા મેળજો કશો વાંધો ને દુનિયામાં મારી પંચું નવા પહેરવેશ પહેરશું કશો વાંધો ને ડિગ્રીઓ ઉપર ડિગ્રીઓ મેળવજો કશો વાંધો ને ખરો પણ દેશ જો વિદેશ જો પણ ઘરના સંસ્કાર ના ભૂલતા ઘરનો ઉમરો ના વિહારતા જો ઘરના સંસ્કાર ને ભૂલો મારો ઘરનો ઉમરો ને વિહારો તો વિદેશ જવંદુ વર ના રાખો તો બનાહની માતા હાજો આન મારી નાતલે તો ભરતભાઈ કોઠા યુદ્ધ તો માં દ્વારકાના ધણીએ જે દાડે ધરતી ઉપર મેલા એ દાડે આલી હે પોચ છોકરા નિહાળમાં ભણવા જતા હતા પોચ પછી શિક્ષકે પોચા ભાઈ કીધું ચલો કાકો બોલો લે હા છોકરાએ કીધું કમળ નો ખડિયા નો ગણપતિ નો ઘરનો છતરી નો છત્રી નો આવું બોલતા બોલતા ફેણ ની આણા એટલે રબાઈ નો છોકરો બોલ્યો ના બાપા હા ગોગા બાપા તો એ ટાઈમે હાસો અંતર થી આવા ગોગાના મારા પ્રેમા ભાઈ જો અંતર મળ્યા હશે અનમો શેર ઘટના પરમાની ચિહર એવું બોલીને ખમ્મા કઈને ઘેર જવું સવારનો દાડો ઉગશે એ તો ઉગવાનો કે ભાઈ હા બાપા પણ જો હુચોલના ઘરનો હાવ હોનાનો ના ઉગાડું જ બલાહની માતાને બાપુ કે પોચા વિવા યાદ રાણા જેઠાણા મેળા મારા પલડીએ તમે વિવા રહેવા જો અમારા દાદા મોમેરા આવશે તમારા કોણ ભરશે બાપુ પલડીએ રોઈએ ગંગવા કુવાલી શીખવા મોમેરા ભર્યો છે આજે મારી લાતલા બાઈ પિયોર માં ભાઈ લાવે મોહામાં મોના લાવે પિયોર પાતળા વે હારું જાડું હોય અને કોઈ મેળા મારા મારી કુવાસી ટવકો કરે હતું હા ભાઈ હાસો અડધી રાતે પોઠ મોજા વળી રહેતી નહીં નેડે ગોગાના નોમના ઢોલ વાજી રહ્યા અને એમાં ભોયડાથી શેધા ચેલાની ધ્યાન ધૂણવા આવી
નરસિંહભાઈ હોપલો કન બાપુ એ ભાઈ પણ સંસ્કારની જરૂર એટલા માટે કરી હું ભરતભાઈ હાચું મળે સંસ્કારની જરૂર એટલા માટે કર્યું બોમ્બે જેવી સિટી હતી બોમ્બે જેવી હા સિટી હતી હાસો 10 બાય 10 ની રૂમ હતી ને ત્યાં પતિ પત્ની કપલ ત્યાં રહેતું હતું હા ભાઈ સવારમાં 8 વાગે ઓએ ગાડી પહોંચી પાડી સીધા નોકરી જતા રે અને ભાઈ ઘેર હોય હોજી 8 વાગે એટલે ફેર પાછા નોકરી થી ઘેર આવે થાચા પાચા ખાઈ પીને ઘડી વાર પરસ કરી પાછા હોય એમ કરતા કરતા એક દાડાનો સમય આવ્યો અને પેલો નોકરી થી ઘેર આવ્યો અને જોપે વળત જ ટંકો કર્યો વાભલ્યું કે શું છે કે દેશમાંથી મમ્મી આવે છે પેલા પેલી ભાઈ બોલી આના એમને ઘેર ગામમાં રહેવા દો ને દેશમાં રહેવા દો ને અહીંયા હો 10 બાય 10 ની રૂમ હોકડાશ બહુ છે ને હોય શું જરૂર છે એ ડોશીને ઘેર પડ્યું રહેવું નથી આમ છે ને મારાથી કપડા ને ધોરે ને મારાથી સેવા નહીં થાય ને મારાથી આ કામ નહીં થાય ને ફરણું ને થાય કેટલો બધો રગવા કર્યો વાહ 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 એટલે શાંતિથી ધીરેથી કીધું હા. મમ્મી મારી ની મમ્મી તારી આવે તો કે શું આવતો ભાઈ જો વેસા લઈ પોલતી છે મારા દેશના રોમ ખબર કહેતા હશે બાપુ બાપુ એટલે આ સભા વચ્ચે દુનિયામાં તમે રમેલમાં જ્યાં છો ત્યાં ભાઈ એવું અભળ્યું છે સાચું. હું કુવાસીના કુવાનો ગોગો છું કુવાસીનો ટવકો છું કુવાસીની રાડ અભળી છે સાચું. અને દુનિયામાં એવું કે હોવે. એ ભાઈ હું કુવાસીની ચોક રાડ ભાળી ગયા બધી કુવાસી ના દેવ તો બિચારે કુવાય શું કર્યું પણ જો કુવા રાજી છે તો જ કુવાસી રાજી છે હાસો હાસો પણ જો સભા વચ્ચે મારા દેવના રોમ ખમા કહેતા હશે તો મારી પંચુ તમારી પેઢીએ હાચો અને તમારા આ ગવાડીએ હા કોઈ દાડો થાકલો ને આવે રોક મોણા ને પાકે હું ભાગતી નાખું. એ ભાઈ તું મારા દેવના રોમ ખમા કહી જાય મા, મા, મા. રમજીભાઈ મા 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 આજે રમેલ છે ને હા ભાઈ એક મેળાવડો છે હાસો અને મેળાવડે મોજ કરવા આવીશું નકરી ખમા કરી હું અને મેળાવડે મારા દેવને ફક્ત આશીર્વાદ આલવાના હોય અને જે બી દેવી દેવતાઓ આશીર્વાદ આલે ગોગો ખમા કે મોમઈ ખમા કે ગોમ ખરણા પાદરદેવ ખમા કે એ છોકરો પાછા ભૂલે ચૂકે કોઈ બેસીને એમ કે તમારો ફરણો વખો છે ફરણી માતા ઓમ નડે છે તેમ નડે ઢેકણું નડે પૂછડું નડે ચાલુ થાય આન ખૂબ નવો વેવાઈ આવીને બેઠો હોય લીલી એમ હોય હાચું કે હવાર દાડો ઉગન ફુલેકા લઈ જઈને પ્રસાદ લઈ અને હુચોલના ઘેર નવું વેવાઈ થાવું છે અને પેલો રાતે આવી બધી રાયડું ઓમડે લઈ બાપા હું તો ભરાઈ ગયો એટલે આવા સમય લકડા આશીર્વાદ આલવાના હોય ઓએ ઓએ અને ભીતરની વાત હોય આને દાડે મને પૂછવા બેઠા હોય પોચ પછી મોળ્યા હોય અને અંતરથી પૂછો તળીએ પડ્યું હોય બહાર નો કાઢી આલો ભગતની માતા બાપુ જય ભાઈ જો મારા દેવના રોમ ખમ્મા કહી ગયા હે બાપુ બાપુ પણ સમય સંજોગે મા 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 જેવી પળસન વેળા છે હાસો ભરત કોકની પળ આવશે કોકની વેળા આવશે લાલપુરના ઉચ્ચલના ઘરનો તો જમાનો આવશે હું ભગતની માતા બાપુ બાપુ હાલ મોટા મોટી પુણ્ય છે પેઢી ધર્મ ને પુણ્ય હાચો પુણ્ય ના કરીએ કો તોય કશો વધો ને ધર્મ ના કરીએ કો તોય કશો વધો ને તમારાથી બીજાનું ટોપું ના થાય તોય કશો વધો ને પણ જે કરતા હોય એને નડતા ના હાચો પણ જો આ વેળાએ મારા દેવના રોમ ખમા કહી જાય જો કાદુ ફૂટશે ને વાપર્યો નાખશે બાપુ પિતર પર કુમારી લેબડાલી દીપોયાઈ આવજે મારી વેળાએ વાઘ વળ્યો ભાઈ કંઠેરનું દાળું કેવાય મારી વાકડા
નરપ ધોર લાગી માતા આઈ બાપો બાપો લાપશી કે હમો શિવો રહે હાચું હાચું કોઈ દાડો ગજાલા ખોટલે આવા મારી વાજણ વેળાથી ડુંગરા હજા માગે હાલો. હેડો ધૂણવા